દૂષણ ફરી વળ્યું છે, લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે, એની સામે અવાજ ઉઠાડે છે. તે કાર્ય સારું છે, કાર્ય કરનાર વ્યક્તિ પણ સારો છે, તો અમારો કાર્ય અને વ્યક્તિને ટેકો છે, એમાં વાંધો શું છે? તો તમારા મત વિસ્તારમાં આ પ્રશ્ન છે ખરો દારૂ ડ્રગનો, અને તમે કેમ, જો છે તો તમે કેમ આજ સુધી કશું બોલ્યા નથી વિસાવદરમાં? હું એમ કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીને પૂછો કે વિસાવદરમાં દારૂ મળે છે કે નહીં. જો એમ કહી દે કે નથી મળતો તો હું ગોતી આવીશ, અને હું એમ કહું છું કે મળે છે તો એ બોલ દે કે ના નથી મળતો. મારો વિસ્તાર એટલે હું ત્યાંનો ધારાસભ્ય છું, પણ ગૃહમંત્રી તો નથી ત્યાંનો, પોલીસ મારા કંટ્રોલમાં નથી. એકવાર હર્ષ સંઘવી ખાલી બોલીને કહી દે કે વિસાવદર વિધાનસભાના એક પણ ગામમાં દારૂ નથી મળતો, બોલે તો ખરા ગૃહમંત્રીની હિંમત હોય તો, પછી હું કહું કે નથી મળતો કે મળે છે. ભાઈ ગૃહમંત્રી છે એ ખુલ્લેઆમ એવો દારૂના અને ડ્રગ્સના ધંધાના કરનારા લોકોને સમર્થન કરે છે. જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં બુટલેગરો પાસે રેલી કઢાવી ગૃહમંત્રીએ. જિગ્નેશ મેવાણી મુર્દાબાદ કહેવડાવવા માટે જે રેલી કાઢી તેમાં મોટા ભાગે તો બુટલેગરોનો સપોર્ટ લીધો. અને હવે તમે મને પૂછો છો, અમે તો કહીએ છીએ કે દૂષણ નાબૂદ થવું જોઈએ. પણ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તો પછી એવા આક્ષેપો નહીં થાય કે આ તો કોંગ્રેસની બી ટીમ છે? આક્ષેપો તો કેવું છે, આ તો બધું કોઈ મતલબ વગરની વાતો છે. મુદ્દા ઉપર વાત થવી જોઈએ. હવે બીન સીન ડીન એવું શું કરવાનું હોય? દરેક માણસ આખરે કંઈક કરવા આવ્યો છે રાજનીતિમાં. હવે એમાં BCD શું હોય? કોંગ્રેસ વાળાને ભગવાન 100 વર્ષ ના કરે. પહેલા તો કે ભાઈ તમને ક્યારેક તો એવો અંદાજ આવવો જોઈશે ને કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આવ્યો છે તો શું કઈ બી ટીમ બનવા આવ્યો છે? ગોપાલનું પોતાનું કોઈ લક્ષ્ય હશે, ગોપાલની પાસે પોતાની કોઈ તાકાત હશે, ગોપાલનું પોતાને કોઈ મહત્વાકાંક્ષા હોઈ શકે, અપેક્ષા હોય છે. તો એ દરેક નેતા અહીંયા જાહેર જીવનમાં આવ્યા છે તો એક લક્ષ્ય સાથે આવ્યા છે કે મારે સમાજ માટે આટલું કરવું છે, પાર્ટી માટે આટલું કરવું છે, અને મારા પોતાના માટે આટલું કરવું છે. એ લક્ષ્ય સાથે આવેલા માણસને તમે એમ કેમ કહી દો કે બીજા માટે કામ કરે? તો નોકરી ના કરે. તો આપનું લક્ષ્ય કહો. અમારું લક્ષ્ય એ છે કે ગુજરાતના છેવાડાના માણસને સન્માનપૂર્ણ જીવન મળવું જોઈએ. પહેલો મુદ્દો આજ પબ્લિક ખરાબ રોડ હશે તો એક વખત ચલાવી લેશે, શાળા નહીં હોય તો ચલાવી લેશે, દાખલા તરીકે દવાખાનામાં દવા નહીં હોય તો ચલાવી લેશે. પણ સન્માન, તમે જાઓ પોલીસ સ્ટેશનોમાં, મામલતદાર ઓફિસમાં, ગ્રામ પંચાયતોમાં, જિલ્લા પંચાયતોમાં, કલેક્ટર ઓફિસમાં માણસની કોઈ આબરૂ નથી. બોલો, તમે ધારાસભ્ય ચૂંટાય એને લગભગ 5 મહિના થયા, એટલે કઈ બહુ લાંબો ગાળો ના કહેવાય. પણ આ સમયગાળા દરમિયાન તમે કયા કાર્યોને તમારી સિદ્ધિ ગણવશો, ધારાસભ્ય તરીકે અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે? વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત પ્રશ્ન હોય કે આ કાર્ડ નથી નીકળતું, નામ નથી સુધરતું, અહીં એડમિશન નથી મળતું, અહીંયાથી દાખલો કઢાવવો છે, અહીંયા વીજળીનો તાર મારા ખેતર ઉપર લટકે છે, ભયજનક છે, અહીંયા લાઇટ નથી મળતી, વગેરે વગેરે. તો એક છે કે વ્યક્તિગત અનેક પ્રશ્નો લગભગ આજ દિવસ સુધીમાં ધારાસભ્યની ઓફિસે જે વ્યક્તિઓ આવ્યા હોય અને પોતાનો વ્યક્તિગત પ્રશ્ન રજૂ કર્યો હોય એવા 600 કરતાં વધુ લોકોને મારા કાર્યાલયની મુલાકાત લીધી છે. અને એમાં અંદાજે 350 જેટલા લોકોનો વ્યક્તિગત પ્રશ્ન છે એનું સુખદ નિરાકરણ આવ્યું છે. પહેલો મુદ્દો. વ્યક્તિગત કામો ઓફિસેથી થઈ રહ્યા છે, મધ્યમ કક્ષાના કામો તાલુકા જિલ્લા કક્ષાએ અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરીને થઈ રહ્યા છે. જે મોટા કામો છે એને હું સરકારમાં રજૂઆત કરું છું, પત્રો લખું છું અને જે કાંઈ પ્રોસેસ કરવી પડે એ કરું છું. આ થઈ ધારાસભ્ય તરીકેની કામગીરી. પાર્ટીના આગેવાન તરીકેની કામગીરી કહું તો આખા ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોને જે કડદો થઈ રહ્યો છે, માવઠાનો માર પડ્યો છે, ટેકાના ભાવની ખરીદીની અંદર પણ અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, એ બધી જ બાબતોની અંદર આમ આદમી પાર્ટીની ટીમને સાથે રાખી અને અમે લડાઈ લડીએ છીએ. આવેદનપત્ર, વિરોધ પ્રદર્શન, જનસભા, ખેડૂત મહાપંચાયત એ કામ કરી રહ્યા છીએ. ખેડૂતો માટે, યુવાનો માટે, વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા પડે તો એક પાર્ટીના આગેવાન તરીકે આ કામ છે, ધારાસભ્ય તરીકે આ કામ છે. અને હજુ એમાંય કંઈ વધઘટ તમને લાગતો હોય તો હું તો એમ કહું તમે અમને સૂચન આપો. હળદરના સ્થાનિક લોકો એમ કહેતા જે બાપા સીતારામ ચોકની આજુબાજુ રહેતા હતા કે એમને તો સભા સાથે કશી લેવા દેવા નહોતી, તેમ છતાં લોકો, પોલીસ છે એમને માર ખમવો પડ્યો. તો આમ આદમી પાર્ટી એના વિશે શું વિચારે છે? તમારા નેતા છે એ શું અલગ કરી શક્યા હોત? આજે કેટલાક લોકો છૂટ્યા છે, તમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ આવ્યા છે, એમને મળ્યા છે, પરંતુ જેમને માર પડ્યો છે એમને તમારી પાર્ટી તરફથી શું સપોર્ટ મળ્યો? નહીં, પાર્ટી તરફથી સપોર્ટમાં તો અરવિંદ કેજરીવાલ ખુદ આવ્યા છે ને. જે ખેડૂતો જેલમાં ગયા એ ખેડૂતોનું અરવિંદ કેજરીવાલે પોતે આવીને સ્વાગત કર્યું, એમને હિંમત આપી, એમની હિંમતને બિરદાવી, એમને આશ્વાસન આપ્યું. એક પ્રશ્ન તો ભાજપવાળાને બનવો જોઈએ કે ભાઈ તમારે બદલો લેવો છે તો આમ આદમી પાર્ટી સાથે લેવો છે. નિર્દોષ ખેડૂતોને માર મારીને જેલમાં કેમ પૂર્યા એ તો એને પૂછવું જોઈએ કોઈએ. અમારી સાથે ભાજપને વાંધો હોય, અમને જેલમાં પૂરે તો એક અલગ વિષય છે.
સાઠ 65 વર્ષના વડીલોને તે નિર્દોષોને જેલમાં પૂરી દીધા. તો ભાજપને કોઈ પૂછવું તો પડશે ને કે 60 વર્ષના માણસની સાથે તમને શું તકલીફ પડી? થોડા મહિનામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, સંસ્થાઓ છે, એમાં ચૂંટણીઓ આવશે. આમ આદમી પાર્ટીની શું તૈયારી છે એ બાબતે? અમારી તૈયારી એક જ છે, સંઘર્ષ. અમારે તો લાંબી લડાઈ લડવાની છે. પણ તમે ખેડૂતો પ્રત્યે વધારે લક્ષ આપી રહ્યો હોય એવું નથી લાગતું? અને જ્યારે વધારે વોટર છે, 50% જેટલા વોટર ગુજરાતમાં છે, અર્બન એરિયાઝમાં રહે છે. એટલે ભાઈ ખેડૂતનો દીકરો તો ખેડૂતો પ્રત્યે ધ્યાન આપે ને. અમે ક્યાં ભાજપની જેમ ઉદ્યોગપતિના દલાલો છીએ? અમે ખેડૂતના દીકરાઓ છીએ. હું, ચૈતરભાઈ, રાજુભાઈ, અમે બધા અમારા માય બાપ ખેડૂત છે, તો અમે તો વધારે ધ્યાન આપીએ ને એમાં હું વાંધો છે. પણ 50% આબાદી આ છે ને તે છે એવું નથી. દેશની આમ તો ગુજરાત રાજ્યની 90% આબાદી અત્યારે ધંધા રોજગાર વગરની છે, શાળા વગરની છે, દવાખાના વગરની છે, રોડ વગરની છે. હું એમ માનું છું. તો શહેરોમાં આ તકલીફ છે, ગામડામાં આ તકલીફ છે, ને અમે બધી તકલીફ અમે તો લડીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર ટોકિંગ ટુ ધ બીબીસી.